સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના 3 વિદ્યાર્થીઓ ધોરણ 12ના 3જા સેમેસ્ટરમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરતા આનંદની લાગણી ફેલાઈ છે। ઉત્તમ શાળા, ઉત્તમ શિક્ષક અને વિદ્યાર્થી ભેગા મળે તો કેવું પરિણામ મળી શકે તે લોકમાન્ય શાળાએ બતાવી આપ્યું છે। માત્ર 2 વર્ષ પહેલા વિજ્ઞાન પ્રવાહ શરૂ કરનાર લોકમાન્ય શાળાની વિદ્યાર્થીની મારવાડી રોમાએ ગણિત, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પૂરેપૂરા 100 ગુણ પ્રાપ્ત કરતા શિક્ષકો અને વાલીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી છે। નામ મારવાડી રોમા રાજુભાઈ। આજે જે હું લોકમાન્ય વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની છું, આજે જે મેં આ અચીવમેન્ટ કેવી રીતે મેળવી છે અને આ સ્કૂલે અને આ સ્કૂલના ટીચર્સે અને આસિસ્ટન્ટ ટીચરે જે અમને કેવી રીતના માર્ગદર્શન આપ્યું તે વિશે હું કંઈક કહેવા માગું છું। જતીન સર પહેલાં પોતાના પીરિયડમાં 5 મિનિટ તો અમને પહેલાં મોટિવેશન આપે કે કેવી રીતના કામ કરવાનું, રાતના કેટલું જાગવાનું, પણ તો તે માટે હું જતીન સરને થેન્ક યુ કહેવા માગું છું કે આજે જે મેં અચીવમેન્ટ મેળવી તે આ બધા ટીચર્સ અને આસિસ્ટન્ટ ટીચર અને જે અમને સાથ આપ્યો તો સંચાલક શ્રી। મેળવવા માટે તમે રોજ કેટલા કલાક મહેનત કરતા હતા? રોજ કેટલા કલાક કાં દિવસ કાં આખો દિવસ કાં નીકળી જાય તે જ નહીં ખબર પડે। અને આ બધું જતીન સરે જ અમને કીધેલું કે કેવી રીતના મહેનત કરવાની। 10મામાં તો A1 લાવવામાં તો ચૂકી ગયા, પણ આ વર્ષે આ બધા જ અમને સાથ આપ્યો તેના બદલે જ અમે A1 મેળવ્યો। થેન્ક યુ સર। શાળાના અન્ય 2 વિદ્યાર્થીઓએ પણ 95.33% પ્રાપ્ત કરતા હાલમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને શાળા સતત નવા કીર્તિમાન સર કરે તેવી આશા બંધાઈ છે। સચિન તેંડુલકરે ટેસ્ટ પ્રવેશ સમયે મારેલી સદી જેવી લોકમાન્ય શાળાની આ સિદ્ધિ અન્ય શાળાઓ માટે પથદર્શક સાબિત થશે। 2003માં ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં રાંદેર રોડના વિદ્યાર્થીએ 300માં 300 ગુણ મેળવ્યા હતા। 12 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન લોકમાન્ય શાળાની વિદ્યાર્થીની રોમા મારવાડી દ્વારા કરવામાં આવ્યું છે તથા અન્ય 2 વિદ્યાર્થીઓ પટેલ અનંત કિરીટભાઈ અને પટેલ હર્ષ બંકીમભાઈએ પણ 95.33 માર્ક્સ નોંધાવી શાળાનું નામ રોશન કર્યું છે। મારું નામ પટેલ અનંત કિરીટભાઈ છે। હું લોકમાન્ય વિદ્યાલય સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરું છું। આજે અમારો સેમેસ્ટર 3નું રિઝલ્ટ ડિક્લેર થયું છે અને મારું રિઝલ્ટ ખૂબ જ સંતોષકારક અને ખૂબ જ ખુશીની લાગણી અનુભવ એવું આવ્યું છે। તમારી આ સફળતાનો યશ કોને આપો? હું મારા આ સફળતાનો યશ પહેલાં તો મારા માતા પિતા, અમારું સર્વદેશીય વિકાસ મંડળ ટ્રસ્ટ અને અમારા દરેક પ્રેમાળ શિક્ષકો, ખાસ કરીને જતીન સર, મનીષ સર, અજય સર અને બીજા અમારા આસિસ્ટન્ટ્સને આપવા માગું છું। તમે કેટલા કલાક મહેનત કરતા હતા અને કઈ રીતે તમે આ માર્ક પર જઈ શક્યા? રોજ એટલીસ્ટ 8 થી 9 કલાકનું રીડિંગ કરતો હતો અને ખૂબ જ અમને આ સ્કૂલમાંથી આ સંસ્થાએ ખૂબ જ મોટિવેશન આપ્યું છે અને આ સંસ્થાએ દરેક વાતનું અમારું ધ્યાન રાખ્યું છે અને આ સંસ્થાએ અમને ખૂબ જ સપોર્ટ કર્યો, તે બદલ અમે આજે આ સફળતા પ્રાપ્ત કરી છે। ખાસ કરીને અમારા જતીન સર છે, એ ખૂબ જ દરેક ઝીણવટભર્યું બાબતનું ધ્યાન રાખે છે। હું પટેલ હર્ષ બંકીમભાઈ ફ્રોમ લોકમાન્ય સ્કૂલ। મારું આ સેમ 3માં ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે, જેનો ફાળો આ મેનેજમેન્ટ અને જતીન સર તેમજ બધા શિક્ષકોને જાય છે। સાયન્સમાં કઈ રીતે મહેનત કરવી તે તો મેં જતીન સર પાસે શીખ્યું છે। તેઓ અમને ખૂબ જ સારું મોટિવેશન આપતા હતા, બધી જ બાબતોની કાળજી રાખતા હતા અને બધા ટોપિક બધા જ શિક્ષકો ઊંડાણપૂર્વક સમજાવતા હતા। તે ઉપરાંત કોઈ પણ બધી ડિફિકલ્ટી પણ પર્સનલ સોલ્વ થતી હતી। મારા પરિવારનો સહકાર કેવો રહ્યો? અમારા પપ્પા ખાસ કરીને મને ખૂબ મોટિવેટ કરતા હતા કે આ રીતે જતીન સર કહે તે પ્રમાણે કરવાનું। ધોરણ 12 3જા સેમેસ્ટરનું પરિણામ જાહેર થતાં જ શાળા સંચાલકો, ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ વગેરે ભેગા મળી વિદ્યાર્થીઓની સિદ્ધિને સન્માનવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી જીવનમાં વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવાની શુભકામના આપી હતી। રોમા મારવાડીને ફી માફી આપી ભણાવનાર લોકમાન્ય શાળાના આચાર્ય, શિક્ષકો તથા ટ્રસ્ટીગણ તેની આ અદ્ભુત સિદ્ધિની ખૂબ જ પ્રભાવિત થયા છે। મારું નામ હરીશભાઈ પટેલ। આ સ્કૂલમાં સાયન્સ ફેકલ્ટી શરૂ કરવા માટે શરૂઆતથી જ અમે લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે। ગામડાના વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ શિક્ષણ મળી રહે, ટ્યુશને નહીં જવું પડે અને વાલીઓની દોડધામ ઓછી થાય ને છોકરો એક જ જગ્યાએથી સાયન્સ ભણીને નીકળે, એટલા માટે આ સ્કૂલ શરૂ કરવામાં આવેલી, જે ટૂંક જ સમયમાં વિદ્યાર્થીઓના મહેનત
મારા સ્ટાફના પ્રયત્નો અને સ્ટાફની સખત મહેનત તથા વિદ્યાર્થીઓને નથી શનિવાર જોયો રવિવાર જોયો અને જે વિદ્યાર્થી આ અમારા 3 વિદ્યાર્થીઓ જે રોમાબેન પછી આનંદભાઈ પટેલ હર્ષકુમાર જેઓ A1માં આવ્યા છે અને રોમાબેન કે જેમને સાયન્સ સબ્જેક્ટમાં 3 સબ્જેક્ટ ફિઝિક્સ મેથ્સ ને કેમેસ્ટ્રી ત્રણેયમાં 100માંથી 100 માર્ક પ્રાપ્ત થયા છે તે બદલ હું તમામને અભિનંદન આપું છું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.